નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં યુનિટ 5 એનો પહેલો રીડ એટલે કે એન્ટ્સ એનો અભ્યાસ કરીશું. એન્ટ્સનો મતલબ થાય કીડીઓ. આપણે એનાથી સારી રીતે પરિચિત છીએ. કીડીઓ એ સૌથી નાનું જીવજંતુ છે, આપણા માટે તદ્દન બિનહાનિકારક છે અને આપણે એને બહુ સારી રીતે ઓળખીએ છીએ, પરિચિત છીએ. આ લેસનમાં આપણે જોઈશું કે કીડીઓના કેવા પ્રકાર હોય છે, આ નાનું જંતુ શું કામ કરે છે એના વિશે અભ્યાસ કરીશું. સાથે સાથે માનવીય જે બુદ્ધિમત્તા છે એ માનવીય બુદ્ધિમત્તા કેવું કામ કરે છે એની સાથે સરખામણી ધરાવતું આ જે જંતુ છે એ પણ માનવની બુદ્ધિની જેમ પોતાની બુદ્ધિથી કામ કરે છે. સરસ મજાનું લેસન છે, એનો આપણે અભ્યાસ કરીશું. પેજ નંબર 49 ઉપર છે. રીડ 1 એન્ટ્સ. The following behavior was noticed by a scientist who was making a study of ants. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. The ants began fetching the small bits of these insects up to their ant hill. This was arduous work for them. The sides of the pit were steep and, considering the size of the ants, the loads they were carrying were very heavy. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. પહેલો ફકરો છે અને સમજીશું આપણે. The following behavior was noticed by a scientist. Following એટલે કે નીચેનું. બિહેવિયર એટલે વર્તન. વોઝ નોટિસ એટલે કે નોટિસ એટલે કે એનું નોટિસનો મતલબ થાય કે નોંધ લીધી છે આપણે. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ, આ નીચેનું જે બિહેવિયર છે કે નીચેનું જે વર્તન છે એની કે છે કે નોંધ કરવામાં આવી છે. કોના દ્વારા? બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક દ્વારા. હું વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. હું વોઝ કે જે મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ કે જે કીડીઓ ઉપર પોતાનો અભ્યાસ કરતો હતો. કીડીઓ ઉપર અભ્યાસ કરી રહેલા એક વૈજ્ઞાનિક દ્વારા કે છે કીડીઓનું નીચે મુજબનું એક વર્તન અહીં નોંધવામાં આવેલું છે, એ આપણને દર્શાવેલું છે. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. અ નંબર ઓફ એન્ટ્સ, નંબર એટલે કે પુષ્કળ, મોટી સંખ્યામાં કીડીઓ વર ડાઉન ઇન અ પીટ. વર ડાઉન, પીટ એટલે કે ખાડો અથવા તો દર. ઘણા બધા આપણને કહે છે કે એક દરમાં ઘણી બધી પુષ્કળ એવી કીડીઓ રહેતી હોય છે. વેર કે જ્યાં દે હેડ કિલ્ડ સમ ફ્લાઇઝ એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ. વેર કે જ્યાં કે જે દરમાં કે જે ખાડામાં દે હેડ કિલ્ડ તેમણે મારી નાખેલા છે. કોને? સમ ફ્લાઇઝ, ફ્લાઇઝ એટલે કે માખીઓ, થોડી ઘણી માખીઓ. એન્ડ અધર ઇન્સેક્ટ્સ ફોર ફૂડ, અધર એટલે બીજા કેટલાક જીવજંતુઓ ફોર ફૂડ પોતાના ખોરાક માટે. એક વૈજ્ઞાનિક એવું નોંધ કરેલી છે કે જે કીડીઓ છે એ શું કરે છે, પોતાના દરમાં થોડી ઘણી માખીઓ અને બીજા જે જીવજંતુઓ છે એને પોતાના ખોરાક માટે મારીને પોતાના દરમાં રાખતી હોય છે. The ants began fetching the small bits of these insects up to their ant hill. Ant hillનો મતલબ થાય છે રાફડો. The ants, કીડીઓ, began એટલે શરૂ કરે છે. ફેચિંગ એટલે કે લઈ જવાનું. ધ સ્મોલ બીટ્સ એટલે કે ટુકડાઓ. ઓફ ધીસ ઇન્સેક્ટ્સ એટલે કે આ જીવજંતુઓના. અપ ટુ ધેર ઇન એન્ટ હિલ, અપ ટુ એટલે ત્યાં સુધી, એન્ટ હિલ એટલે રાફડો, પોતાના રાફડા સુધી આ કીડીઓ કહે છે કે એમણે જે મારી નાખેલા જે નાના કે છે કે જીવજંતુઓ હોય છે એના ટુકડાઓને પોતાના રાફડા સુધી લઈ જવાના પ્રયત્નો શરૂ કરે છે. ધીસ વોઝ arduous work for them. ધીસ એટલે કે આ જે કામ છે, આ કામ એટલે કે કીડીઓ જે છે એ પોતાના દરમાં આ જે રાખેલા હોય છે કે જે જીવજંતુઓ રાખેલા હોય છે, જીવજંતુઓના નાના ટુકડાઓને પોતાના શરીર ઉપર ઊંચકીને એના રાફડા સુધી જે લઈ જાય છે, આ વર્ક એ કેવું હોય છે? આર્ડસ એટલે કે મહા મુશ્કેલી ભર્યું હોય છે તેમના માટે. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વર સ્ટીડ. સાઇઝ એટલે કે એનું કદ અથવા તો પહોળાઈ. કોની? આપણને કહે છે જે પીટ એટલે કે જે ખાડો હોય છે એમનો જે દર હોય છે એની સાઇઝ કેવી હોય છે? સ્ટીપ એટલે કે સીધા ચઢાણવાળી હોય છે. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ટ્સ, અને કેવી હોય છે
કેવી હોય છે, કીડીઓની સાઇઝ જેટલી જ એમના દરની સાઇઝ હોય છે. એમ કીડીઓના દર એમના શરીરના સાઇઝ જેટલા જ હોય છે. એમ ધ લોડ્સ દે વર કરિંગ વર વેરી હેવી. ધ લોડ્સ એટલે કે કીડીઓ પોતાના શરીર ઉપર લઈ જતો જે વજન હોય છે, બોજ હોય છે, વર કેરિંગ એ લઈ જતી હોય છે, વર વેરી હેવી એ કે છે બહુ વજનદાર હોય છે. ઇટ વોઝ એઝ ઇફ અ ગ્રુપ ઓફ મેન, એવું માનવામાં આવે છે કે અ ગ્રુપ ઓફ મેન, માણસનું ટોળું કે માણસોનો સમુદાય, વર કેરિંગ અ વેઇટ ઓફ 200 pounds each. આમ કે છે કે કોઈ માણસ હોય, ઈચ એટલે કે દરેક, કોઈ માણસોનું ટોળું હોય અને ટોળામાંનો દરેક માણસ, કોઈ માણસોનું ટોળું હોય અને ટોળામાંનો દરેક એક માણસ પોતાના શરીર ઉપર 200 પાઉન્ડ જેવું એટલે કે 200 પાઉન્ડ જેટલું વજન ઉંચકી જતું હોય એટલો વજન આ કીડીઓના શરીર ઉપર આ નાના નાના જીવજંતુઓના ટુકડાઓનો થાય છે. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, અને કહે છે કે શું કરે છે, ક્લાઇમ્બિંગ એટલે કે ચડવું, ધ ક્લિફ એટલે કે ટેકરી, એટ ધ સેમ ટાઈમ. તમે માનો કે કોઈ માણસ છે, એ માણસ પોતાના શરીર ઉપર 200 પાઉન્ડ જેટલો વજન ઉંચકી, આટલો બધો પુષ્કળ વજન ઊંચકતો હોય અને એ પાછું પણ એને કોઈ ટેકરી ઉપર ચઢવાનું હોય તો કેવું થાય, એવું કામ આ કીડીઓ કરતી હોય છે. એટલે કીડીઓ આપણને એવું કહે છે, વૈજ્ઞાનિક આપણને એવું કહે છે કે કીડીઓ એ કેવી છે તો કે ઘણું બધું મહામહેનતું છે અને પોતાના શરીર ઉપર કહે છે કે પુષ્કળ વજન લઈ જતી હોય છે. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. એન્ડ્સ કીડીઓ ઇમિડિયેટલી તરત જ ઓર્ગેનાઇઝ એટલે કે આયોજન કરે છે, ધ વર્ક આ જે કામ છે, જે જીવજંતુઓ જે છે હમણાં મારી નાખેલા જે જીવજંતુઓ છે, જીવજંતુઓના ટુકડાઓને લઈ જવાનું કામ જે કીડીઓ છે એ કહે છે કે તરત જ એનું આયોજન કરે છે. ઇન ધીસ વે આ પ્રમાણે, while some were carrying up the beads of insects, while એટલે કે જ્યારે, some એટલે કે થોડી ઘણી કીડીઓ, were carrying up the beads of insect, beads એટલે કે ટુકડાઓ, insect એટલે કે જીવજંતુઓ, જ્યારે કેટલીક કીડીઓ જીવજંતુઓના ટુકડાઓને કેરિંગ અપ લઈ જતી હોય છે ત્યારે ધ અધર્સ બીજી went in front and cleared away any sand or small stones that obstructed the way. હવે જો અહીંયા શું કહે છે આપણને કે જ્યારે થોડી ઘણી કીડીઓ, કેટલીક કીડીઓ વજનને પોતાના શરીર ઉપર ઊંચકીને લઈ જતી હોય છે ત્યારે ધ અધર્સ બીજી કીડીઓ વેન્ટ ઇન ફ્રન્ટ, વેન્ટ એટલે કે જતી હોય છે, ઇન ફ્રન્ટ એટલે કે આગળ, વજન ઊંચકીને જતી કીડીઓની આગળ બીજી કેટલીક કીડીઓ જતી હોય છે અને શું કરે છે, ક્લિયર્ડ અવે એ રસ્તાને ક્લિયર્ડ અવે ચોખ્ખું કરે છે. શું, એની સેન્ડ ઓર સ્મોલ સ્ટોન, સેન્ડ એટલે કે રેતી હોય અને સ્મોલ સ્ટોન એટલે કે નાના નાના જે પથ્થરો હોય, ધેટ એબ્સ્ટ્રક્ટેડ એટલે કે નડે છે, ધ વે એટલે કે રસ્તામાં. જ્યારે કીડીઓ છે એ કીડીઓ કહે છે કે પોતાના શરીર ઉપર ઊંચકીને પેલા જીવજંતુઓના ટુકડાઓને લઈ જતી હોય છે તો બીજી કીડીઓ આવું જે વજન લઈને જતી કીડીઓના રસ્તામાં આગળ ચાલતી હોય છે અને એના રસ્તામાં આવતા જે રેતી કે નાના કાંકરા હોય એને રસ્તામાં નડતા હોય તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. એટ સમ પોઈન્ટ્સ વેર ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ. એટ સમ પોઈન્ટ્સ એટલે કે કેટલીક જગ્યાએ વેર કે જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ અઘરું હોય છે ટુ ગેટ અ ફૂટહોલ્ડ એટલે કે પગને ટેકવવાનું કે પગને રાખવાનું, રસ્તામાં જ્યાં આગળ પગને કહે છે કે રાખવાનું અઘરું હોય ત્યાં ધીસ અધર એન્ડ્સ આ બીજી કેટલીક કીડીઓ કે જે કીડીઓ રસ્તો સાફ કરે છે કે પોતાના શરીર પર વજન ના ઉચકતી હોય એ કીડીઓ વુડ પોઝિશન ધેમસેલ્સ એટલે કે પોતાના શરીરને ગોઠવી દે છે ઇન સચ અ વે એવી રીતે ધેટ કે ધ એન્ડ્સ કેરિંગ જે કીડીઓ વજન લઈને જતી હોય છે એની વાત કરે છે, ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ કે જે કીડીઓ પોતાના શરીર ઉપર કેરિંગ ધ લોડ્સ વજન લઈને જતી હોય છે કુડ ઇઝીલી બહુ સરળ રીતે ક્લાઇમ્બ ઓવર ધેમ તેમની ઉપર રહીને જતી રહે છે. એટલે કે માનો કે આ કીડીઓ જ્યારે પોતાના રાફડા તરફ વજન ઉંચકીને જતી હોય છે તો કેટલીક કીડીઓ રસ્તો સાફ કરતી હોય છે અને જ્યારે એમનો કેટલોક રસ્તો એવો હોય છે કે જ્યારે એમને પગ મૂકવાની જગ્યા ના હોય તો એવી જગ્યાએ આ બીજી કીડીઓ હોય છે કે ત્યાં આગળ પોતાની જાતની પોઝિશન લઈ લેતી હોય છે, પોતાની જાતને ગોઠવી દેતી હોય છે કે વજન ઉંચકીને જતી કીડીઓ એ કીડીઓના શરીર ઉપર રહીને ઇઝીલી પોતાના રસ્તામાં આગળ વધી જતી હોય છે. નિયર ધ ટોપ ઓફ ધ પીઠ એટલે કે એમનો જે દર જે છે એ દરની નજીક એના મુખ જોડે
However, there was a small part of the way which was completely સ્મૂથ એન્ડ સ્ટીપ. હવે જો આપણને શું કહે છે કે આ જે કીડીઓનો જે દર હોય છે એ દર જે છે એની નજીકમાં શું હોય છે કે ધેર વોઝ સ્મૂથ એન્ડ સ્ટીપ, કે આપણને એવું કહે છે કે ધેર વોઝ અ વે, ત્યાં રસ્તો હોય છે કેવો હોય છે કમ્પ્લીટલી સ્મૂથ એન્ડ સ્ટીપ. સ્મૂથ એટલે કે આમ એવું કહે ને કે લપસણીઓ, કે કીડીઓ લપસી જાય એવો. એન્ડ સ્ટીપ, સ્ટીપ એટલે કે સીધા ચઢાણવાળો હોય છે. કેટલીક વાર એવું થતું હોય છે કે કીડીઓ જે પોતાના દરની અંદર જીવજંતુઓને ઉચકીને લઈ જતી હોય છે તો એમનો રસ્તો એકદમ કહે છે કે સીધા ચઢાણવાળો અને લપસણીઓ હોય છે. હિયર ધેર વર નો ફૂટ હોલ્ડ્સ, અને અહીંયા આગળ એ પોતાના પગને રાખી શકતી હોય એવા ફૂટ હોલ્ડ્સ હોતા નથી, પગને ટેકવવાની જગ્યા હોતી નથી. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ એન્ડ ધેર પ્રોગ્રેસ સ્ટોપ. જે કીડીઓ બધી જતી હોય છે પોતાના શરીર પર વજન લઈને, એ કેમ અપ ટુ ધીસ પોઈન્ટ્સ, આ જગ્યાએ આવે છે કે પોતાના દર છે દરની જોડે આવે એટલે ત્યાં શું થાય છે ધેર પ્રોગ્રેસ સ્ટોપ. તેમનો જે પ્રોગ્રેસ હોય છે, એમનું કામ હોય છે એ સ્ટોપ થઈ જતું હોય છે, બંધ થઈ જતું હોય છે. ઇટ સીમ્ડ ધેટ, એવું લાગે છે કે આફ્ટર ઓલ, અંતે તો ધે હેડ બીન ડિફીટેડ, આ કીડીઓ હિંમત હારી ગઈ. ડિફીટેડ એટલે કે હારી જવું, કીડીઓ જાણે હિંમત હારી ગયું હોય એવું લાગે છે. Of the many ants which tried to climb this part. હવે આ કીડીઓ છે ને બધી ત્યાં આગળ આવી અને પોતાના શરીરનો લોડ લઈને ઊભી હોય છે, તો ઓફ ધ મેની એન્ટ્સ, એમાંની કેટલીક કીડીઓ ટ્રાયડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, આ જે એમનો રાફડો હોય કે એમનો દર હોય ને એની ઉપર ચઢવાના પ્રયત્ન કરે છે. ઓનલી વન રીચ ધ ટોપ, અને અંતે તેમાંની કોઈ એક કીડી ત્યાં આગળ ટોપ એટલે કે ટેકરા ઉપર પહોંચી જતી હોય છે. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ બાય અ નંબર ઓફ એન્ટ્સ ફ્રોમ ધ એન્ટ હિલ, અને જે આ એન્ટ હિલ એટલે કે આ રાફડાની અંદર રહેલી અ નંબર ઓફ એન્ટ્સ, ઘણી બધી પુષ્કળ કીડીઓ હોય છે, એને આ જે એક પહોંચી જતી કીડીઓ હોય છે ને મળે છે, એમ તરત જ મળે છે એમ. ટુ હુમ, કે જે કીડીઓને રાફડામાં રહેલી કીડીઓને આ એક પહોંચેલી કીડી શું કરે છે કન્વેડ અ મેસેજ, કન્વે કરે છે, પોતાનો મેસેજ પહોંચાડે છે. એન્ડ નાવ એન અમેઝિંગ થિંગ હેપન્ડ, એન્ડ નાવ અને હવે એન અમેઝિંગ એક અદ્ભુત થિંગ એટલે કે ઘટના હેપન બને છે. મિત્રો અહીંયા આપણને એટલું કહેવામાં આવ્યું છે કે જ્યારે કીડીઓ પોતાના પીઠ સુધી કે પોતાના રાફડા સુધી પહોંચી તો જાય છે લોડ લઈને, પણ ત્યાં આગળ સીધા ચઢાણને કારણે કીડીઓ જાણે હિંમત હારી જતી હોય એવું લાગે છે. ઘણી બધી કીડીઓ શું કરે છે કે એ રાફડાની અંદર જવાનો ટ્રાય કરે છે, એમાંથી કોઈ એક કીડી જો સક્સેસ થઈ જાય તો એ શું કરે છે રાફડાની અંદર રહેલી બીજી કીડીઓને મેસેજ પહોંચાડે છે કે બીજી કીડીઓ બહાર ઊભેલી છે લોડ લઈને, અને પછી એના પછી જે ઘટના બને છે કે બનાવ બને છે આપણા માટે એકદમ અદ્ભુત હોય છે. જોઈએ આગળ શું થાય છે. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. હવે જો આપણને શું કહે છે કે જેવો પેલી કીડીઓને મેસેજ મળે છે એટલે કીડીઓ બધી બહાર આવે છે. The ants at the top, અને આ જે ટોપ એટલે કે રાફડાની ઉપર રહેલી જે કીડીઓ છે begin climbing down in the pit backward, એ શું કરે છે બેકવર્ડ એટલે કે પોતાનો ભાગ જે છે, પોતાનો જે ભાગ છે ને એના પાછળની બાજુ રાખે, પોતાનું શરીરનો પાછળનો ભાગ છે એને ખાડામાં કે દરની અંદર લટકતો રાખી અને આ ઉપર રહેલી કીડીઓ શું કરે છે નીચે જવાનું ચાલુ કરે છે એમ. ઇચ હોલ્ડિંગ ધ ટેલ, અને એ શું કરે છે એ જે કીડીઓ હોય છે ને એ કીડીઓ શું કરે છે એની આગળની કીડીની પૂંછડી પકડી લે છે. આપણે પેલું નાના હતા ત્યારે પેલું વાંદરાઓની એક વાર્તા જોયેલી, તમને કદાચ ખ્યાલ હોય તો, કે વાંદરાઓનું એક ટોળું ઝાડ ઉપર રહેતું હોય છે અને સાંજના સમયે એ તળાવના કિનારે રહેલું જે ઝાડ છે એની ઉપર આ વાંદરાઓ શું જોવે છે કે તળાવમાં ચાંદાનું જે પ્રતિબિંબ પડે છે એને જો પેલા વાંદરાઓ એવું વિચારે છે કે આટલું સરસ ખાવા જેવી ચીજવસ્તુ કઈ છે એમ, તો બધા વાંદરા શું કરે છે એકબીજાની પૂંછડી પકડી અને નીચે લટકે છે. તો એવું આ કીડીઓ પણ છે પોતાનો પાછળનો ભાગ રાખી અને શું કરે છે પીઠની ડાઉન એટલે કે અંદરની સાઈડ પોતાનું શરીરને લટકતું કરે છે એમ. ઇન ધીસ વે એન એન્ટ ચેન, આવી રીતે શું કરે છે એની એક ચેન એટલે કે કીડીઓની એક સાંકળ બને છે એમ, એકની પાછળ બીજી રેલગાડીના ડબ્બા હોય ને એવું એમ. વોઝ સૂન ફોર્મ્ડ, વી સ્લોલી ડ્રોપ્ડ
ડાઉન ધ સ્ટીપ સાઇડ. આમ કરીને કીડીઓ છે ને ધીમે ધીમે પોતાની ચેન બનાવીને અંદર ઉતરતી હોય છે. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ. અને આમ કરીને કીડીઓ શું કરે છે, આખી એક ચેન બનાવે છે કે જે ખાડો છે કે દર છે, દરના મોઢે રહેલી એક કીડી પછી લટકતા 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 બધા કીડીઓ ક્યાં પહોંચે છે, આવી રીતે આખી ચેન બનાવીને કીડીઓ નીચે ઊભી રહેલી જે કીડીઓ છે, લોડ ઊભી રહેલી કીડીઓ ત્યાં સુધી એ પહોંચે છે. ધે ઇઝીલી ક્લાઇમ્ડ અપ ધ ચેન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. અને આમ કરીને બધી કીડીઓ એ ટોપ સુધી પહોંચી જતી હોય છે. સચ બિહેવિયર શોવિંગ ધ એડેપ્ટનેસ ઓફ એન્ટ્સ. સચ બિહેવિયર કીડીઓનું આવું વર્તન કે પોતે ચેન બનાવીને આ ઉપરથી નીચે સુધી પહોંચતી હોય છે અને પોતાનો લોડ પોતાનો વજન એ કહે છે દરમાં પહોંચાડતી હોય છે. આવું એમનું બિહેવિયર શોઈંગ ધ એડેપ્શન ઓફ એન્ટ્સ. શોઈંગ દર્શાવે છે, એડેપ્ટનેસ એટલે કે કૌશલ્ય દર્શાવે છે કીડીઓનું. હેઝ બીન નોટિસેડ એન્ડ સ્ટડીડ બાય મેની. કીડીઓનું આવું જે કૌશલ્ય છે કે કીડીઓ ચેન બનાવે છે, પોતાના વજનને દર સુધી પહોંચાડે છે, આવું એમનું એડેપ્ટનેસ છે, એમનું કૌશલ્ય છે. એનું તો કે ઘણા બધા લોકો દ્વારા એનો અભ્યાસ કરવામાં આવે છે અને ઘણા બધા લોકો દ્વારા કહે છે કે એની નોટિસ પણ કરવામાં આવેલી છે. નાવ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ સમ થિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ. નાવ એટલે કે હવે, સાયન્સ હેઝ ડિસ્કવર્ડ વિજ્ઞાને કંઈક શોધ્યું છે, અબાઉટ એન્ટ્સ લાઈફ કીડીઓના જીવન વિશે એમણે કંઈક શોધ્યું છે. વિચ સીમ ટુ શો કે જે દર્શાવે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિચર્સ ઇઝ વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ. અહીંયા જો કીડીઓ વિશે જે નોંધેલું છે ને એના ઉપરથી એવું ખબર પડે છે કે ધ ઇન્ટેલિજન્સ ઓફ ધીસ ટાઇની ક્રિચર. ટાઇની એટલે કે નાના, આ જે નાની કીડીઓ બહુ નાની છે એટલે એને ટાઇની ક્રિચર કહેવાય. આ નાનું જે જીવજંતુ છે એની ઇન્ટેલિજન્સ, એની જે બુદ્ધિ છે ઇઝ વેરી ક્લોઝ એટલે ઘણી મળતી આવે છે ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, માનવીય બુદ્ધિમત્તાને. કીડીઓની બુદ્ધિમત્તા છે એ માનવીય બુદ્ધિમત્તાને ઘણી બધી મળતી આવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. કન્સીડ CONCEDE કન્સીડ એટલે સ્વીકારવું કે માનવું. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ. ધીસ વ્યૂ એટલે કે આ પોઈન્ટને બધા વૈજ્ઞાનિકો નથી માનતા. બટ પરંતુ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓપિનિયન. શું કહે છે, ઘણા બધા વૈજ્ઞાનિકોને આ સત્યને સ્વીકારતા નથી. બટ પરંતુ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ્સ કીડીઓના આ જે ફેક્ટ્સ છે કે આ જે સત્યતા છે એના વિશે તમારે જોવું જોઈએ. એન્ડ ફોર્મ એટલે કે બનાવવું જોઈએ યોર ઓન ઓપિનિયન, તમારા પોતાનું ઓપિનિયન તમારે બનાવવું જોઈએ. મિત્રો આગળ આપણને કહે છે જો જોઈએ ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ. ધીઝ આર એન્ટ્સ આ કીડીઓ છે ધેટ ડુ ફાર્મિંગ કે જે પણ ખેતી કરે છે, માણસોની જેમ કીડીઓ પણ ખેતી કરે છે. યુ મે નો ધેટ તમે જાણો છો કે ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એન્ડ ટુક ટુ ફાર્મિંગ. જો યુ મે નો ધેટ તમે જાણો છો કે ઇટ વોઝ અ બિગ લીપ એટલે કે પગલું, એ બહુ મોટું પગલું હતું. શું મોટું પગલું હતું? ફોર હ્યુમન પ્રોગ્રેસ એટલે કે માનવીય જીવનના વિકાસનું એ બહુ મોટું પગલું હતું. માનવીય વિકાસના જીવનનું સૌથી મોટું પગલું કયું છે તો કે વેન મેન ગેવ અપ એટલે કે છોડી દેવું. બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર એટલે કે શિકાર. માણસે કહે છે કે પોતાના પૂર્ણ સમયનો જે શિકાર હતો એ શિકારને કહે છે કે ગેવ અપ બિંગ સંપૂર્ણ રીતે છોડી દીધો. એન્ડ ટૂંક એટલે કે લેવું અથવા કરવું, ફાર્મિંગ અને ખેતી કરવાનું ચાલુ કર્યું. આપણે જોઈએ કે આપણો જે આદિમાનવ હતો, આપણો સૌથી પહેલો પૂર્વજ, એ કહે છે કે ફૂલ ટાઈમ શિકાર કરતો હતો, પણ એણે કહે છે કે જેવું શિકાર કરવાનું છોડી દીધું અને ખેતી કરવાનું ચાલુ કર્યું પછી કહે છે માનવીય જીવનનો વિકાસ થયો. સિમિંગલી એવી જ રીતે ધ અમરેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા હેવ ટેકન ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. જેમ માણસે પોતાના શિકારનો જે ધંધો હતો કે પોતાના શિકારની પ્રવૃત્તિને છોડીને આપણે ખેતીની પ્રવૃત્તિ કરી, સિમિંગલી એવી જ રીતે ધ અમરેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, સાઉથ એટલે કે દક્ષિણ અમેરિકાની જે અમ્બરેલા નામની જે કીડીઓ છે, હેવ ટેકન ધ સેમ સ્ટેપ આ જ પ્રમાણેનું કહે છે કે એમણે પગલું લીધું ઇન ધેર
સ્મોલ વે, એક નાનકડી રીતે એમણે પણ કહે છે કે માણસો જેવું નાનું પગલું લીધું. ધે આર કોલ્ડ બાય ધેટ નેમ બિકોઝ ધે આર ઓફન સીન કેરિંગ લાર્જ સ્પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ્સ લાઇક અમ્બ્રેલાસ. જો આ કીડીઓને અમ્બ્રેલા કેમ કહેવામાં આવે છે? કીડીઓનું નામ અમ્બ્રેલા કીડીઓ શા માટે પાડવામાં આવે છે? અમ્બ્રેલાનો મતલબ શું થાય છે? છત્રી. તો ધે આર કોલ્ડ બાય ધ નેમ બિકોઝ તેમને આવા નામથી બોલાવવામાં આવે છે કારણ કે ધે આર ઓફન, ધે એટલે કે તેઓ, ઓફન એટલે કે ઘણી બધી વખત, સીન જોવા મળે છે, કેરિંગ લઈ જાય ત્યાં, લાર્જ પીસીસ ઓફ લીફ મોટા કહે છે કે મોટા મોટા પાંદડાઓ, ઓવર ધેર હેડ્સ એમના માથા ઉપર, લાઇક અમ્બ્રેલાસ છતરીની જેમ. વરસાદમાં કે તાપમાં કે તડકામાં માણસો કેવું છત્રીને પોતાના મસ્તક ઉપર આમ ઢાંકીને લઈ જતા હોય છે, એવી જ રીતે આ દક્ષિણ અમેરિકામાં જોવા મળતી કીડીઓ કેટલીક વખત કહે છે કે મોટા મોટા પાંદડાને પોતાના માથા ઉપર લઈને જતી હોય છે, એટલા માટે એમને અમ્બ્રેલા એન્ડ્સ કહેવામાં આવે છે. ધે ટેક ધીસ સ્પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. હવે જો આ પાંદડાઓને કીડીઓ ક્યાં લઈ જાય છે? તો ધે ટેક પીસીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. તેઓ આ પાંદડાના ટુકડાઓને ટુ ધેર નેસ્ટ, નેસ્ટ એટલે કે પોતાના માળા કે પોતાના ઘર તરફ લઈ જાય છે. વેર કે જ્યાં ધે ચ્યુ ધેમ અપ નાઇસલી. ચ્યુ એટલે કે ચાવવું, નાઇસલી એટલે કે બહુ સારી રીતે. આ કીડીઓ આ પાંદડાઓને પોતાના ઘરે લઈ જઈને એ પાંદડાઓને બહુ સારી રીતે ચાવે છે. આફ્ટર વર્ડ્સ ત્યારબાદ ધે મેક બેડ્સ ઓફ ધીસ ચ્યુ ઓફ લીવ્સ. બેડ્સ, બીઈડી બેડ્સ, બેડ્સ એટલે કે ક્યારીઓ. અને આ ચાયેલા જે પાંદડાઓ છે, પાંદડાઓની આ કીડીઓ જે છે એ કહે છે કે ક્યારીઓ બનાવે છે. ઓન ધીસ બેડ્સ ગ્રોસ, ઓન ધીસ બેડ્સ આ જે પાંદડા, આ ચાયેલા પાંદડાની જે ક્યારીઓ છે, ક્યારીઓ ઉપર ગ્રોસ આ કાઇન્ડ ઓફ ફંગ્સ. ફંગ્સ એટલે કે ફૂગ, વ્હાઇટ કલરનો. આ કીડીઓ જે આ પાંદડા ચાવે ને અને પછી એને સીધી હરોળમાં ગોઠવી દે અને આ ચાયેલા પાંદડાઓ ઉપર ફંગ ગ્રોસ થતો હોય છે, એટલે કે ફૂગ થતો હોય છે, વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ડ્સ. અને આ પાંદડાઓ ઉપર થતો જે ફૂગ છે એ ફૂગ કહે છે કે આ અમ્બ્રેલા કીડીઓનો ખોરાક હોય છે. એટલે મિત્રો આપણે એક પ્રકારની કીડીઓ જોયું, એનું નામ છે અમ્બ્રેલા કીડીઓ. દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે, પાંદડાઓને ચાવે છે, એ ચાવેલા પાંદડાઓને બહાર કાઢી અને એની ઉપર જે થતો ફૂગ હોય છે એ ફૂગને પોતાના ખોરાક તરીકે લેતા હોય છે. આપણે આટલે રાખીએ છીએ, બીજા ભાગમાં આપણે લેસન જોઈશું.